નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર ગઠામણ નજીક અમદાવાદથી પાલનપુર તરફ આવતા 4 થી 5 દિવસ પહેલા જીઈબી ક્રેનની બાજુમાં થાંભલો ઉભો કરવા માટેની પ્રક્રિયા ચાલતી હતી. તે દરમિયાન હાઈવેની બાજુમાં ઊંડી બનાવેલ ગટર લાઇનનું ઢાંકણું તૂટી ગયું હતું અને મોટો ભૂવો પડી ગયો હતો. જેને લઈ બાજુમાં મોટર ગેરેજ ચલાવતા આનંદભાઈ જોશીએ જણાવ્યું હતું કે અગાઉ પણ આ ખાડો પડ્યો હતો અને તેમાં ટ્રક ઉભો હતો. તે પછી કોન્ટ્રાક્ટરે હલકું કામ કરતા ફરીથી આ વખતે જીઈબી દ્વારા ક્રેનનો થાંભલો ઉભો કરવા માટેની પ્રક્રિયા ચાલતી હતી. તે દરમિયાન પાછો ગટરનો સ્લેબ તૂટી ગયો હતો અને મોટો ખાડો પડી ગયો હતો. તે વખતે જીઈબીનો થાંભલો નાખતા હાજર અધિકારીને કહ્યું તો તેમણે આ અમારામાં નથી આવતું તેમ જણાવ્યું હતું. ત્યારબાદ રોડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટર દેવેન્દ્રભાઈને વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે થઈ જશે, પણ હજુ સુધી કંઈ થયું નથી અને રોડ ખાતાના અધિકારીઓ જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ ખાડાને લઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ, જેને લઈ તાત્કાલિક આ ગટરનું ઢાંકણું નાખવામાં આવે તેવી અમારી માંગ છે.